ચોમાસું આવે એટલે જાણે ડાંગ જિલ્લામાં પ્રકૃતિનો વૈભવ સોળે કળાએ ખીલતો હોય છે અને એમાં પણ ખાસ કરીને ડાંગના વઘઈ ખાતે આવેલો ગીરા ધોધ એટલે નયનરમ્ય નજારો। ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા બાદ ગીરા ધોધ જીવંત બની ગયો છે। સતત વરસાદથી ગીરા ધોધ વહી રહ્યું છે। હાલ આ જળધોધ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। આશરે 100 ફૂટની ઊંચાઈ પરથી કાળમીંડ શિલાઓ પર ખાબકતો જળપ્રવાહ મનમોહક દ્રશ્ય સર્જી રહ્યું છે। जुलाई ऑक्टोबर मास गीरा धोधनी सुंदरता माणવાનો श्रेष्ठ समयगाळो मनाय छे। खड़खड़ बहता आ जळनो नाद, हरियाળી धरती, प्रकृतिनो आ परिवेश सौ कोईना मन मोही रह्यो छे। राज्य अने देशभरमांथी प्रवासीओ गीरा धोधनुं सौंदर्य माणवा उमटी पड़ता होय छे। અને અમે ખાસ કરીને આ પ્રકૃતિને નિહાળવા માટે આવ્યા છીએ। આજે ગઈકાલે ડાંગ જિલ્લામાં પુષ્કળ વરસાદ હોવાથી ગીરા ધોધે રુદ્ર સ્વરૂપ ધારણ કરેલું છે। તેને માણવા માટે અમે સ્પેશિયલ આવ્યા છીએ, આનંદ કરે છે, મજા કરે છે। તમે પણ આવો, આનંદ કરો, મજા કરો। અમે ગાંધીનગરથી આવેલા છે। અમે સાપુતારા વિશે, ડાંગ જિલ્લા વિશે ખૂબ જ સાંભળ્યું હતું કે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે। તો આજે અમે નિહાળવા માટે સાપુતારા આવ્યા છીએ। ગીરા ધોધની મુલાકાત લીધી। ગીરા ધોધ બી સરસ, કાલથી એટલો સરસ વરસાદ પડ્યો છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। ગીરા ધોધ બી બહુ સરસ રૌદ્ર રૂપ ધારણ કરેલું છે। તો તમને બધાને રિક્વેસ્ટ છે કે આપ પણ આવો સાપુતારા